ગુજરાતમાં થોડા સમય પહેલા આઈપીએસ અધિકારીઓની બદલીઓના હુકમ થયા હતા, જે બરાબર વેઇટિંગ ફોર પોસ્ટિંગ અને ઇન્ચાર્જમાં ચાલતી પોસ્ટને ચૂંટણી પંચે છેલ્લી મોહર લગાવીને પોસ્ટિંગ આપી દીધું છે. જે મુજબ 12 અધિકારીઓમાંથી પોસ્ટિંગની રાહમાં રહેલા 9 અધિકારીઓને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે, જ્યારે 3 અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં આઈપીએસ શરદ સિંઘલને ક્રાઇમ બ્રાન્ચમાં જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે. સાયબર ક્રાઇમના ડીસીપી અજીત રાજ્યનને ડીસીપી ક્રાઇમ તરીકે નિયુક્તિ આપવામાં આવી છે, જ્યારે સેક્ટર 1ની ખાલી પડેલી પોસ્ટ આઈપીએસ નીરજ બડગુજરને સોંપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે શહેર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સારી કામગીરી કરનાર પોલીસ કર્મીઓને પ્રોત્સાહિત કરાયા હતા. આ ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસ કમિશનર સેક્ટરના અધિકારી, વિવિધ એજન્સીના ડીસીપી, શહેરના 7 ઝોનના ડીસીપી, એસીપી સહિત તમામ 52 પોલીસ સ્ટેશનના પીઆઈ હાજર રહ્યા હતા, જેમાં વિવિધ પાસાઓ પર ચર્ચા કરાઈ હતી. ત્યારે અમદાવાદ શહેરમાં ક્રાઇમનો ગ્રાફ સતત ઘટી રહ્યો હોવાનો અમદાવાદ શહેર પોલીસ કમિશનરે દાવો કર્યો હતો. હાલ અમદાવાદ શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસ બસના ડ્રાઈવરો દ્વારા અકસ્માત સર્જવાની અને લોકોના જીવને જોખમમાં મૂકવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે અમદાવાદમાં બીઆરટીએસ બસનો ડ્રાઈવર ચાલુ બસે મોબાઈલમાં આઈપીએલ મેચ જોતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો અંજલિ 4 રસ્તાથી મણિનગરના રૂટની બસનો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ વિડીયો સામે આવ્યા બાદ બીઆરટીએસના ડ્રાઈવરને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યો છે.